અત્યારના સમયમાં આપણે કોઈને કહીએ કે સાચું બોલો તો કહેશે કે મરવું છે. મારા ઘણા ખરા કામ તો ખોટું બોલવાથી જ ચાલે છે. જો સાચું બોલું તો લાઈફના ઘણા બધા ફેક્ટર્સ પર અસર થઈ શકે છે. અત્યારના સમયમાં ખોટું બોલવાની વાત સાચી પણ છે. લોકોને ખોટું બોલવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી. પણ એક સમય એવો પણ હતો કે જ્યારે સાચું બોલવા માટે થઈને મોટિવેશનની જરૂર ન હતી. લોકો નીડર હતા કે રાજાને પણ સાચું કહી દેતા. સચ્ચાઈમાં એક અલગ જ કોન્ફિડન્સ લેવલ હોય છે અને સાયન્સે પણ એ વસ્તુ પ્રૂવ કરેલી છે. સાચું બોલવાવાળાને ફિઝિકલ ઇસ્યુ ઓછા હોય છે. સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી કે સ્લીપ ઇસ્યુની કમ્પ્લેન ઓછી હોય છે. જો વિશ્વાસ ન આવે તો ગૂગલ એનાલિસિસ કરી લ્યો. પણ અહીં આપણે બે એવા પ્રસંગ લેશું કે જેમાં મોં પર સાચું બોલનાર પ્રજાને ખુદ ભાવનગર દરબાર વજયસંઘજી મહારાજ ઇનામ આપે છે. શું તમે જાણવા માગો છો કે કયા ઇવેન્ટ હતા અને એવું તે શું બન્યું કે સાચું બોલવાને સજા નહીં પણ ઇનામ મળ્યા? હું અહીં જામનગરમાં રહું છું. અહીંના સ્ટેટ જામ સાહેબના પણ આવા ઘણા બધા બનાવ લોક હૃદયે આજે પણ બિરાજે છે. ક્યારેક આપણે જામનગરના જામ સાહેબ અને તેમના વંશજો વિશે પણ વાત કરીશું. પણ અત્યારે આપણે મેઘાણી સાહેબના હાથે લખાયેલ સૌરાષ્ટ્રની રસધારમાંથી એક વાર્તા લઈએ. ટાઇટલ છે બોળો. સચ્ચાઈની આ સફર પર હું છું આપનો સાથી જયને ગાંધી અને સ્વાગત કરું છું આપણી ચેનલ ગુજ્જુ ગપશપમાં. જો તમને હિસ્ટ્રી, થ્રિલ, એડવેન્ચર કે દિલાવરીની સ્ટોરી સાંભળવી ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી હર નવી સ્ટોરી આપણે સાથે બેસીને સાંભળીએ. મેઘાણી સાહેબની સિરીઝ પૂરી કર્યા બાદ આપણે બીજા લેખકોના હાથે લખાયેલ તેમની કલ્પનાના નજરે જોયેલા અનુભવોની પણ વાત કરીશું. પણ અત્યારે મળીએ સોંડા માળીને અને ભાવનગર દરબાર વજયસંઘજી મહારાજને. આ સ્ટોરી તમને ગમે તો અને ફક્ત તો જ લાઈક કરજો. તમારે કયા ટોપિક પર સ્ટોરી સાંભળવી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો તો મેઘાણી નામના દરિયામાંથી સચ્ચાઈનું એક મોતી વીણીએ અને તે સમય ચક્રમાં જઈએ કે જ્યાં રાજા અને પ્રજા બંને સચ્ચાઈની કદર કરતા. વૈશાખ મહિનાનો બળબડતો તાપ હતો. એ તાપમાં બફાયેલો એક ઘોડેસવાર નજદીકની એક વાડી પાસે આવે છે. અસવાર અને ઘોડો બંને પરસેવે રેબઝેબ છે. હાફતા ઘોડાને વડલા સાથે બાંધી અસવારે પોતાના હથિયાર નીચે રાખ્યા. પાણીના ધોરિયા પાસે બેસી હાથ પગ ધોયા. થોડો ફ્રેશ થયો. આ ગામ હતું ભૂંગલી અને વાડીના માલિકનું નામ સોંડો માળી. બેસુમાર બગાવો, એક્સરે બોડી જેવા લોહીમાંસ વગરના બે બળદોની મદદથી સોંડો માળી કોસ હાંકતો હતો. જેમ કરવા ચોથના દિવસે વાઇફ ચારણી લઈ તેના હસબન્ડને જુએ છે તેવું જ 101 કાણાવાળો એક બાઉલ હતો. તેમાં પાણી ભરાય, મૂળ જગ્યા ઉપર પહોંચે ત્યાં અંદર માત્ર એક ખોબો જ પાણી રહે. સોંડો માળી ખુદ પણ ચિથરે હાલ દેખાતો હતો. અસવાર દૂર બેઠો બેઠો આ સીન જોતો હતો. એટલે કોસ હાંકતા હાંકતા સોડાએ વાતની શરૂઆત કરી. કયા ગામના? ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. એટલે તમે નમક હલાલ કે નમક હરામ? અસવાર થોડી વાર માટે તો વિચારમાં પડી ગયો. કેમ ભાઈ? નમક હરામ અને નમક હલાલ વળી કોને કહીએ? જો નમક હલાલ હો તો ઠાકોરને જાણ ન કરી શકો? કેમ, શું થયું? શેની જાણ? સોંડો કહે, તે આખો દિવસ શિકાર જ કરી રાખશે કે પછી પ્રજાની સામે કોક દિવસ જોશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન નથી રહેવા દીધું. આ તેને રાજા કહેવો કે કસાઈ? સોંડો તો કોસ હાંકતો જાય અને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકાતું જોઈ સોંડાની જીભમાં આગ લાગી. પછી તો તેણે ન કહેવાના શબ્દો પણ કહી દીધા. તેની ગાળું તો જાણે અસવાર માટે અમૃત રસ બની ગઈ હોય. બપોરના બળબડતા તાપમાં અસવારને જાણે ઠંડક મળતી હોય તેમ ગાળું સાંભળી સાંભળીને આનંદ લેતો જાય. ભૂખ પણ લાગી હતી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ વધુ ઉગડી. એટલે હરવેકથી સોંડાને પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા? તમે બધાએ ભેગા થઈને ખેડૂના ઘરમાં ધાન રહેવા ક્યાં દીધું છે? ઊભો રે, બોળો છે, ખાવો છે? બોળો? એ તે વળી કઈ વાનગી? લ્યો ત્યારે, બાપ દાદે બોળોય દીઠો નથી?
બોળો આ શબ્દ અને આ વાનગી મેં પણ ક્યારેય નથી સાંભળી, અને આઈ હોપ તમે પણ નહીં જ સાંભળી હોય. છાશમાં ઘઉંનું થૂલું પીસી તેમાં થોડું મીઠું નાખીને જે વાનગી બને તેને બોળો કહેવાય. હવે જો મોડર્ન લેંગ્વેજમાં કહીશ તો તમને તરત સમજાઈ જશે. વ્હીટ બ્રાન, ઘઉંને સાફ કરતી વખતે તેમાંથી નીકળતા ફોતરાની વાનગી. વિચારો, આપણા પૂર્વજો ત્યારના ટાઈમમાં આ હેલ્ધી ફૂડ એન્જોય કરતા, આ તેમનું રૂટીન ડાયટ હતું. અને આપણે ભણેલા ગણેલા ખુદને મોડર્ન અને એડવાન્સ કહીએ છીએ, જે કેમિકલ અને પેકિંગ ફૂડ ખાય છે. તો સાચા અર્થમાં મોડર્ન અને એડવાન્સ કઈ જનરેશન કહેવાય? તે લોકો કે આપણે? સોંડો પોતાના માટે સવારે બોળો લઈ આવ્યો હતો. વડલાની ઘટાને છાંયે ઠંડી ઠંડી હવામાં ઘણીવાર સુધી દોણી રહી હતી, એટલે બોળો અતિશય શીતળ થઈ ગયો હતો. નેચરલી ચિલિંગ સિસ્ટમ. પાંદડાનો એક દળિયો બનાવ્યો અને સોંડાએ તેમાં બોળો ભરી અજાણ્યા મહેમાનને આપ્યો. ભૂખ અને તાપમાં તપેલા અસવારને તો એ ખાટી અને શીતળ વાનગી એટલી મીઠી લાગી કે પલકવારમાં તો દળિયો ખાલી કરી નાખ્યો અને કહ્યું, વધારે મળશે? સોંડો મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખવાય નથી રહેવા દેવું ને? સોંડાની જે પરિસ્થિતિ હતી તે મુજબ આપણે એટલું તો સમજી જ શકીએ કે તેને દિવસમાં માંડ એકવાર પૂરું જમવાનું મળતું હશે, અને તે પણ આ મહેમાન ખાઈ જાય. એટલે જ તો કહેવાયું છે કે એકવાર કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આ કહેવત એમ જ નથી બની. આ ભાવ અને સ્વભાવ તો કાઠિયાવાડીના ડીએનએમાં છે. મહેમાનને તો બોળો એવો ભાવ્યો કે એણે શરમ કે સંકોચ રાખ્યા વગર બધો જ બોળો ખાઈ લીધો. સોંડા માટે કાંઈ રહેવા ન દીધું. સોંડો આ દ્રશ્ય જોઈને જ ધરાઈ ગયો કે ચાલો કોકની તો આતેડી ઠરી. તડકો નહીમો, સાંજ પડી. અસવાર જવા માટે થઈને તૈયાર થયો. જતાં જતાં તેણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોંડો. મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢી અને નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? હસતા હસતા અસવારે કહ્યું, ભાઈ ભાવનગર કોક દી મળવા આવો. ભગવાન કોઈ દી ભાવનગર ન બતાવે. અને બીજા દિવસનું મોં સૂજણું થયું. મોં સૂજણું શું એ યાદ છે ને? આપણે પાછલી જગા પટેલ અને ગજાબા ગોહિલની વાર્તા આનું નામ તે ધણી તેમાં જ સાંભળી ગયા. મોં સૂજણું થયું હતું. સોંડો છાશ રોટલાનો નાસ્તો કરી વાડીએ જવા માટે થઈને નીકળતો હતો, અને બરાબર તે જ સમયે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ છે? એ મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે તેણે જવાબ આપ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બોલાવ્યા છે બાપલા? ખુદ ઠાકોર વજયસંગજી મહારાજે. આ સાંભળી સોંડાને ફાળ પડી ગઈ. ગઈકાલની વાત યાદ આવી ગઈ. નક્કી કાલ મેં ગાળું કાઢી તે અસવારે જઈને ઠાકોરને મીઠું મરચું નાખી સંભળાવી હશે, અને હવે નક્કી મને કેદમાં નાખશે. સોંડાએ પરિવારને જોઈને કહ્યું કે હવે આપણા છેલ્લા રામ રામ સમજજો. બળદ અને કોષ મૂકી સોંડો અસવારોની સાથે ભાવનગરના રસ્તે ચાલ્યો. રસ્તામાં જતાં જતાં નક્કી કર્યું કે ભલે જેલ ભેગા કરે કે ફાંસીએ ચડાવે, પણ આજે તો ઠાકોરને મોઢા મોઢા જ મારે તેના તે જ શબ્દો કહી દેવા છે. હવે લૂંટાણા છીએ તો પછી ડર શેનો? અને જ્યાં સોંડો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો, ઉપર ચડીને ઓરડામાં જ્યાં એની નજર ગઈ ત્યાં જ તે શોક થઈ ગયો. તેણે કાલના ઘોડેસવારને જ ગાદી ઉપર બેઠેલ જોયો. ઓહો, આ તો ઠાકોર પોતે! સોંડાના હાથ પગ ઢીલા પડી ગયા. શરીરમાં પરસેવો છૂટવા લાગ્યો. તમે કોઈને તાનમાં ને તાનમાં એક લાફો મારી દો અને પછી ખબર પડે કે આ તો કમિશનર છે, તો કેવી હાલત થાય? એવી જ હાલત અત્યારના સોંડાની હતી. ઠાકોર વજયસંગજીએ એને પોતાની પાસે બોલાવ્યા અને બાજુમાં બેસાડી તેના ખભે વડીલની જેમ હાથ રાખીને કહ્યું, સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલે તમને બહુ ગાળું દેવાઈ ગઈ. એમાં શું ખોટું કર્યું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો તમને હક છે. બચ્ચાઓની ગાળો તો માવતરને ઉલટાની મીઠી લાગે. આજ પણ આપણને ઘણા એવા રાજાઓના નામ યાદ છે. એ ફક્ત એમનેમ નહીં પણ તેમના જીવન ચરિત્રને કારણે. વજયસંગજી મહારાજ, કૃષ્ણદેવજી મહારાજ, ચામ સાહેબ, ભાગ ઉંભા, સર ભગવતસિંહજી, જેમને પ્રેમથી ભગા બાપુ તરીકે ઓળખીએ છીએ. મારી વાઈફ ગોંડલની છે. હું ઘણી વખત તેમને મજાકમાં કહું
કે જો ભગા બાપુ અત્યારના હોત ને તો તમને લાઇનમાં ઊભા રાખીને ભડાકે દેત, જે રીતે ગોંડલના રસ્તાઓની હાલત છે. આવા ઘણા રાજા છે કે જેમણે ફક્ત જમીન પર નહીં પણ લોક હૃદય પર રાજ કર્યું છે. ક્યારેક ચાન્સ મળશે તો આપણે આવા રાજા મહારાજાના જીવન ચરિત્રની પણ એક સિરીઝ પર ગપશપ કરીશું. વજયસંઘજીના જવાબથી સોંડાનું મન શાંત થયું. હાસ, મને કોઈ સજા નહીં થાય. મારા પરિવારને હું પાછો મળી શકીશ. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની આખી વાત સંભળાવી. ઓહો જસાભાઈ, પરમાનંદ દાસ, શું કહું. આ ભોળિયો ખેડૂત એ કોઈ પણ ઓળખાણ વગર જે આદરમાન મને મળ્યું છે, અને એનો મીઠો મીઠો બોળો, અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, આવી મજા તો મને રાજમહેલની મીઠાઈઓમાં પણ નથી મળી હો. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલાવા લાગી. ઠાકોરે સોંડાને પૂછ્યું, સોંડા, તારી પાસે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન અને 1 કોસની વાડી છે. બાપુએ જેસાભાઈ વજીરને કહ્યું, એક તાંબાનું પતરું મગાવો. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બુડો જમ્યા એના માટે આપ્યું છે. પણ એ બિચારો આટલી બધી જમીન ખેડવા બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. વળી પાછું દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળસી બાજરો. બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. અને રૂપિયા 1000 રોકડા આપ્યા. સોંડાના પરિવાર પાસે અત્યારે પણ એ લેખ મોજૂદ છે. એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા હતા. ઓળખાય નહીં એવી રીતે શિકારી લેવાસ પહેર્યો હતો. પહેલાંના રાજા મહારાજા આવું કરતા. પોતે ખુદ પોતાની નજરે સ્થિતિ અને પરિસ્થિતિ જોઈ શકે અને તે મુજબ નીતિ નિયમોમાં ફેરફાર કરી શકે. અત્યારે કોઈ નેતા આવી રીતે સાચી પરિસ્થિતિ જાણવા આવું કરતા હશે કે ફક્ત રિપોર્ટ વાંચીને જ ડિસિઝન લઈ લેતા હશે? તમને શું લાગે છે? તમે કોઈ એવા નેતા કે અધિકારી સાથેનો કોઈ એવો કિસ્સો યાદ છે? શરત ખાલી એટલી કે ત્યારે ઇલેક્શન ટાઈમ ન હોવો જોઈએ. બાપુ સમડળિયા ગામના એક ખેતર પાસે ઊભા હતા અને ઊભા પાકમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કળમીની ડોસી બેઠી હતી. ઘોડાની ચાલથી પોતાના પાક બગડતો જોઈ ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દઈ દીધી. મારો રોયો જોતો નથી, પીટ્યા. ઊભા ખેતરમાં ઘોડો હાકસ, તને શરમ નથી આવતી? વજયસંઘજીએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી, ગાળો કેમ કાઢસ? ઓળખસ? અમે રાજના નોકર છીએ. જેલમાં નાખી દેશું, જેલમાં. હવે જા જા રોયા, તારા જેવા સિપાહી તો કંઈક આવે અને જાય. બાપુ, વજયસંઘના રાજમાં કોની હિંમત છે કે અપરાધ વગર કેદમાં પૂરે? ઠાકોર ત્યાંથી ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા, વાહ કેવી નીડર છે, મારા પર તેને કેવો વિશ્વાસ છે. એણે એ ડોસીના કુટુંબને કાયમી પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી. ગરીબ ખેડૂત સોંડો માળી પોતાને પાસે ખાવા ધાન ન હતું. કંઈક મુશ્કેલીઓ હતી, છતાં સિપાહીની સામે સત્ય બોલવાની હિંમત પણ રાખી અને અજાણ્યા મહેમાનને દિલથી ખવડાવ્યું પણ. તેની સચ્ચાઈ અને માનવતા વજયસંઘજીને સ્પર્શી ગઈ. એ જ સચ્ચાઈ અને માનવતાને બદલે તેને સન્માન અને ઇનામ બંને મળ્યા, જે બતાવે છે કે સત્ય અને સદ્ભાવ ક્યારેય વ્યર્થ નથી જતા. આજે નહીં તો કાલે કરેલા સારા ખરાબ હરેક કર્મનો બદલો મળે જ છે. લોકો ઘણીવાર ડર કે સ્વાર્થને કારણે સચ્ચાઈ છુપાવે છે, પરંતુ સાચી વાત હિંમતથી કહેવી અને સમાજ ઉપયોગી કામ કરીએ તો જ રિયલ અને પોઝિટિવ ચેન્જ આવશે. ફક્ત સોશિયલ મીડિયામાં પોતાની ફ્રસ્ટ્રેશન કાઢવાથી કાંઈ નહીં થાય. અત્યારના સમયમાં પણ આવો એક નેતા હોવો જોઈએ કે જે પ્રજાની વાત ધ્યાનથી સાંભળે. પેલું નાયક ફિલ્મમાં હતું ને તેમ, ડાયરેક્ટ ટોક વિથ સીએમ. પ્રજા તમારી ટીકા કરે તો તે પણ સ્વીકારી રાઇટ ડિસિઝન લે અને તેને ન્યાય કરે. પ્રજાને ડર નહીં પણ વિશ્વાસ અપાવે. સામે પ્રજા પણ એવી હોવી જોઈએ કે જે સત્ય બોલવાની હિંમત રાખે, પોતાના હકો માટે થઈને અવાજ ઉઠાવે. સારો સમાજ ત્યારે જ બને છે કે જ્યારે લોકો નિડર અને સજાગ હોય અને સાચા નેતૃત્વને ઓળખી તેને સપોર્ટ કરે. મિત્રો, તમને આ વાર્તામાં કઈ ઇવેન્ટ ટચ કરી ગઈ એ કમેન્ટ કરી જરૂરથી જણાવજો. સ્ટોરી ગમી હોય, અમારી મહેનત ગમી હોય તો એક લાઇક તો બનતા હે દોસ્ત. આવી જ બીજી અનેક સ્ટોરી સાંભળવા, કંઈક નવું શીખવા ગુજ્જુ ગપશપ સાથે જોડાયેલા રહો. સદા હસતા રહો, હસાવતા રહો, કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.